અખિલ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ શ્રીબાઈ ધામ તાલાળા દ્વારા તારીખ 20, 21 અને 22 ફેબ્રુઆરી એમ 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ નવનિર્માણ મંદિર આશરે 11 કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજી દ્વારા તૈયાર કરાયું છે। શ્રીબાઈ ધામ તાલાળા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવ્ય કાર્યક્રમોમાં ગણપતિ પૂજા, સ્થાપિત દેવતા પૂજન, ગૃહ શાંતિ પૂજા, સર્વદેવોની મૂર્તિ શોભાયાત્રા, સંતો મહંતો, દાતાશ્રીઓ તથા જ્ઞાતિ બંધુઓ, મંડપ પ્રવેશ, જલયાત્રા, જલાધિવાસ, ધન્યાધિવાસ, શાંતિક પૌષ્ટિક હોમ વાસ્તુ, દેવ સ્થાપન, શયાધિવાસ, સાપ પંચન, દીપ આરતી, મહાન્યાસ, શિખર પ્રતિષ્ઠા, પ્રસાદ, અભિષેક, પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ કાર્ય, ઉત્તર પૂજન, પ્રતિષ્ઠા હોમ, સ્થાપિત દેવતા હોમ, ઉત્તર પૂજન, બલિદાન, પૂર્ણાહુતિ જેવા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દિવ્ય કાર્યક્રમો કરાયા હતા। શ્રીબાઈ માતાજીએ ભક્ત પ્રહલાદને સળગતા નીભડામાંથી બિલાડીના બચ્ચાને જીવનદાન આપી શ્રી હરિની પ્રતીતિ કરાવી। ભક્ત પ્રહલાદને હરિનામનો મહામંત્ર આપી ધર્મનો ઉપદેશ આપ્યો। ભક્ત પ્રહલાદના ગુરુ શ્રીબાઈ માતાજી સમસ્ત પ્રજાપતિ સમાજના આરાધ્ય ઇષ્ટદેવી અને ગૌરવ છે। દેશ વિદેશથી ભાવિકો અહીં આવે છે। બાજુમાં હિરણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે, જ્યાં નિભાડાનું સ્થાન શ્રીબાઈ કુંડ છે। ત્યાં પાતાળમાંથી પાણીનો પ્રવાહ નીકળી વાસણને ઠંડા રાખી આ પ્રવાહ શ્રીબાઈ કુંડ સ્વરૂપમાં આજે પણ ગૌમુખી ઘાટ અવિરત ચાલુ છે, જે એક અદ્ભુત ચમત્કાર છે। યજ્ઞના અધ્યક્ષ શ્રી સોમનાથવાળા નાનુભાઈ બી પ્રચ્છક તથા મુખ્ય આચાર્ય કલાપીભાઈ જે પ્રચ્છક હતા। અખિલ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિની બહેનો દ્વારા ગામે ગામથી દાનમાં આવેલું તાંબુ, પિત્તળ, કાંસુ, સોનું, ચાંદી, પંચધાતુથી વિશાળ 4000 કિલોના અનુપમ ઘંટને વિધિવત રીતે ભારતની અજાયબી મુજબ નિર્માણ કરવામાં આવ્યું। તાલાળા ગીર હજારો વર્ષો પહેલા સતયુગમાં હિરણ્યખંડના નામથી જાણીતું હતું। તેના રાજા દાનવરાજ હિરણ્યકશ્યપ હતા। જંગલની વનરાઈથી ઘેરાયેલા પહાડોમાંથી વહેતી અને સોમનાથની ત્રિવેણી સંગમમાં મળતી હિરણાવતી હિરણ નદીના પાવન તટ પર તાલાળા ગીરના ધર્મને બચાવવા માટે પ્રજાપતિ શ્રીબાઈ માતા સેજુબાઈ અને પિતા રિદ્ધરેશ્વરના ઘરે માસૂદને બીજને દિવસે પ્રગટ્યા હતા। સંતો મહંતોમાં સત્તાધારથી વિજય બાપુ, ભાલકાથી બજરંગદાસ બાપુ, પીપળિયા ધામથી વાસુદેવ મહારાજ, આપાગીગાના એટલાથી નરેન્દ્ર બાપુ, ચિત્રકૂટથી સિદ્ધિગીરી બાપુ, અમદાવાદથી કથાકાર અગ્નિશિખાજી, પુનાડથી કથાકાર જયાનંદ સરસ્વતી સહિતના અનેક સંતો મહંતોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। અતિથિ વિશેષમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા સહિતના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમે એ હરમેશ એમના જાહેર ફંક્શનમાં કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા અમારા મોટા સંકલ્પ હશે। એટલે તમારી તાકાત જોઈએ કે તમારે શું જોઈએ છે। તમે જેટલી તાકાતથી તમારા મોટા સપના જોશો એટલા પૂરા કરવાની ગેરંટી એ માન્ય નરેન્દ્રભાઈએ આપણને આપી છે। હવે આપણે બધાએ પણ આપણે આપણી તાકાત તો બતાવવી પડે ને કે આપણે શું જોઈએ છે, ક્યાં જોઈએ છે, કેવું જોઈએ છે। તો એ જો તૈયારી રાખીશું, મંદિરનું ડેવલપમેન્ટ આપણે કરવાના જ છીએ, એમાં કોઈ તકલીફ નથી। ઘણી વખતે ટ્રસ્ટે બતાવ્યું હોય કે ભાઈ ટ્રસ્ટે બહુ બતાડી દીધું છે, 10 કરોડનું છે અને 20 કરોડનું છે, કેટલું છે મને બહુ આઈડિયા નથી અત્યારે, 16 કરોડનું છે એમ। અને 16 કરોડની તૈયારી તો આપણા મંત્રીશ્રીએ તો આપી જ દીધી છે, એટલે તમારે કોઈ એવા ટેન્શન નથી। પહેલા આપણને લાગે છે અત્યારે, કારણ કે અત્યારે યુવાનો જે છે એ બધાને તો ભાજપનું શાસન જ જોયું છે। બાકી પહેલા 1 લાખ રૂપિયાનું કામ લેવું હોય સરકાર પાસેથી તો કેટલો દમ નીકળી જતો। અહીંયા બધા વડીલો ઘણા બધા બેઠા છે, એમને ખબર છે કેટલી તાકાતથી જવું પડે ત્યારે 1 લાખ રૂપિયાનું કામ આજે સરળતાથી 16 કરોડનું કામ અહીંયા એમ ગાડી મંજૂર થઈ ગયું છે। એમાં માતાજી શ્રીબાઈનું જે નવનિર્માણ મંદિર બન્યું છે
એ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય પ્રોગ્રામ છે અત્યારે, અને એમાં અમે મુખ્યમંત્રીને આવવાનું આમંત્રણ આપ્યું હતું. એમાં અમારા અહીંના લોકલ ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ખૂબ જ મહેનત કરી અને મુળુભાઈ બેરા એ બેએ અમને વચન આપ્યું હતું કે મુખ્યમંત્રીને અમે ગમે તે પ્રયાસો કરીને પણ ત્યાં લઈ આવશું. તે વચન એ પાડ્યું, એ બદલ એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું, સંસ્થા વતી અને પ્રજાપતિ સમાજ વતી. આજરોજ પ્રજાપતિઓના ઘરે ઘરે ફર્યો, ત્યાંથી પંચધાતુ ઘરેથી બહેનોએ પિત્તળ, સોનું, તાંબુ, ચાંદી જે આપ્યું છે એ ઘંટ ભવ્ય અને દિવ્ય ઘંટ 4000 કિલોનો કે જેનું વર્લ્ડ ઓફ રેકોર્ડમાં કંઈક એનું ગોલ્ડન ઓફ રેકોર્ડ્સમાં તેનું રેકોર્ડ ધરાવે છે એનું, અને એ ઘંટ 4000 કિલોનો છે. અને એનું અનાવરણ આજે મુખ્યમંત્રીના હસ્તે અમે કર્યું છે આજે. અને મુખ્યમંત્રીએ અમને આજે ખૂબ જ સરસ રીતે આજે આ સ્થળનો યાત્રાધામમાં સમાવેશ થાય અને જે અહીં ખૂટતી સુવિધાઓ, જે પ્રવાસીઓને જે ટુરિઝમમાં જે આ સાસણ અને સોમનાથ વચ્ચે જે આ ગીરના પાટનગર તાલાળામાં જે શ્રીબાઈમાં જે આજુબાજુના લોકો પણ અહીંયા આસ્થા ધરાવે છે. પ્રજાપતિ તો ઠીક છે, પણ બીજા બધા સમુદાયો પણ અહીંયા આસ્થા ધરાવે છે. તો અહીંયા ઘણી પ્રવૃત્તિઓ ચાલુ છે. તો અહીંયા જે ખૂટતી સુવિધાઓ છે સરકાર તરફથી પૂરી પાડવાનું આજે જાહેર કર્યું છે. એકાદ મહિના પહેલાં સરકારની આર્કિટેક્ટની ટીમ આવી હતી અને તેનું 16 કરોડનું જે બજેટ છે અમારા મંદિરમાં એ ફાળવવાનું આજે મુખ્યમંત્રી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે ટ્રસ્ટ દ્વારા જે સુવિધાઓ અમે જેને સૂચવેલી છે સુવિધાઓ અમારી એને આજે મંજૂર કરી છે અને વહેલીમાં વહેલી તકે આ જગ્યામાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ.